સુરતના સરથાણા વિસ્તારમાં આપ જોઈ શકો છો કે કઈ રીતના હાલત બની છે અને આ એક બીજી સોસાયટી છે અને આ સોસાયટીમાંથી લોકો જો આપ જોઈ શકો છો કે કેવી રીતે અહીંથી પસાર થઈ રહ્યા છે કારણ કે 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે લોકો પાણીમાં ગરકાવ છે અને નીચેના તમામ ફ્લોરો છે જે આપ જોઈ શકો છો પાણીમાં દેખાઈ રહ્યા છે અને આ સ્વાગત સોસાયટી BRTS લખ્યું છે સ્વાગત સોસાયટી પાસેની આ તસવીરો છે સીમાડા નહેર જંકશન આગળ છે યોગેશ્વર સોસાયટી બાલમનગર આ જે વિસ્તાર છે અહીં આપ જોઈ શકો છો એક સાઈડમાં રોડમાં પાણી ભરાઈ ચૂક્યો છે BRTS રૂટ છે જે બસો છે એ પણ બંધ કરવામાં આવી છે તો સુરત શહેરની આ તસવીરો છે જે ખાડીના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે ખાડીનું પાણી છે જે છે અહીં 8 થી 10 સોસાયટીઓને અસર કરી ચૂક્યો છે અને અત્યારે આપ જોઈ શકો છો આ તસવીરો જે બાલમનગર વિસ્તારની છે સ્વાગત સોસાયટીની પાસેની છે 8 થી 10 સોસાયટીઓ વિસ્તારમાં આવે છે અને આ તમામ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને આગળના દ્રશ્યો અમે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કેમ કે જે ગાડીઓ છે દુકાનો છે એ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને કેટલાક લોકો અહીં છે એની સાથે તો આપણે વાત કરવાની કોશિશ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે શું નામ છે આપનું અભિભાઈ ક્યારથી આ પાણીની તકલીફ છે અહીંયા ખબર નહીં સાહેબ કઈ ખબર નહીં અમે તો જોવા આવેલા ક્યાંથી જોવા આવ્યા મોટા વરસ હતી અચ્છા પાણી જોવા માટે પાણી જોવા માટે આવ્યા છે આ તકલીફો આપ જોઈ શકો છો અહીં કેમ કે અહીં સ્થાનિક લોકો છે તે તો ઉપરના ફ્લોર પર શિફ્ટ થઈ ચૂક્યા છે કેમ કે અહીં બહાર આવવા માટે કોઈ રસ્તો નથી પણ આ આપ જોઈ શકો તસવીર છે કેટલાક લોકો પાણી જોવા માટે બીજા એક ભાઈ જેની સાથે પણ વાત કરીએ ક્યાંના છો આપ અહીંના છો આપણે અહીંયા છીએ ક્યારથી આ પાણી ભરાયો છે આ સવારના 8 વાગ્યાથી એટલું પાણી ભરાવેલું છે અચ્છા તો કેટલા લોકોને અસર કરે છે આ કેટલી સોસાયટીઓ આવે છે અહીંયા આપણે 10 સોસાયટી છે હા કે લોકો રહેવા માટે પછી શું કર્યું છે રહેવા માટે અત્યારે બધાએ ઉપર લઈ રાખ્યું છે પેલા માળે બધા અત્યારે વહી ગયા છે હા અને ઘર બકરીનો સામાન જે છે તે સામાન અત્યારે થોડોક ઊંચો લઈ લીધો છે હજી તો એવું લાગે કે ભાઈ હજી આ ઉતરે એમ નથી પાણી તો બધા પેલા માળે ચડાવવાની તૈયારી કરે છે કોઈ મદદ મળી રહી છે હા મદદ મળી રહી છે આ સેવા માટે બધી ગાડી આવી રહી છે અહીંયા તો બિલકુલ આપ સાંભળી રહ્યા હતા સ્થાનિક રહેવાસી છે તેઓ કહી રહ્યા છે કે સવારે 8 વાગ્યાથી અહીં પાણી ભરાયું છે અને કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે સાંજથી પાણી ભરાયું છે પણ કન્ફર્મેશન આપણી પાસે નથી કેમ કે ખાડીનું પાણી છે ને ખાડીના કાંઠા ઉપર જે સોસાયટીઓ બનાવી છે 8 થી 10 સોસાયટીઓ અહીંયા અસરગ્રસ્ત થઈ છે અને અહીં જે રહેતા લોકો છે એ પણ અસરગ્રસ્ત થયા છે ને જે રીતે ભાઈ જણાવી રહ્યા હતા કે નીચેના ફ્લોર પર જે લોકો રહેતા હતા ઉપરના ફ્લોર પર શિફ્ટ થઈ ગયા છે ફૂડ પેકેટ દ્વારા પણ એમને મદદ પહોંચાડવામાં આવી રહી છે તો સુરતના જે સ્વાગત BRTS બસ સ્ટેન્ડની આ તસવીરો છે અને જે બાલમનગર સોસાયટી છે ત્યાંની તસવીરો છે 8 થી 10 સોસાયટીઓ અહીંયા એફેક્ટેડ થઈ છે સંજયસિંહ રાઠોડ સુરત ગુજરાત